ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના વમલેશ્વરથી સામે પાર આવેલી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમા વાસીઓ જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નર્મદા પરિક્રમા કરતા યાત્રિકો મોટી સંખ્યામાં આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। હાલમાં આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે। આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય। નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે। અત્યારે નર્મદે હર।